નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા શક્તિ પ્રદર્શન સમાન આદિવાસી ગૌરવ અભિવાદન સમારોહ યોજાયો હતો, જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી અને પૂર્વ સ્પીકર ગણપતભાઈ વસાવાની ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચાના પ્રમુખ તરીકે વરણી થતા તેમનું સન્માન કરાયું અને જેમાં હર્ષ સંઘવી સહિતના દિગ્ગજ નેતાઓની હાજરીમાં ભાજપે આગામી ચૂંટણીના બ્યુગલ ફૂંક્યા છે। ડેડિયાપાડાના ખોખરા ઉમર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આજે કેસરીયો માહોલ જોવા મળ્યો હતો। સભાને સંબોધતા હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ભાજપનો સુવર્ણકાળ રહ્યો છે અને આદિવાસી સમાજ હંમેશા ભાજપ સાથે જોડાયેલો રહ્યો છે। સૌથી મહત્વની વાત એ છે કે આ કાર્યક્રમમાં નાંદોદના આપના નેતા પ્રફુલ્લ વસાવા અને કોંગ્રેસના રાજ વસાવા સહિત 700થી વધુ કાર્યકરોએ પક્ષનો છેડો ફાડી ભાજપનો ખેસ પહેર્યો હતો। ગણપત વસાવાએ આ જંગી સભાને આગામી ચૂંટણીનું માત્ર ટ્રેલર ગણાવ્યું હતું। आदिवासी समाजना युवाओं वडीलों साथे मळीने आ आदिवासी गौरव यात्रा में जोड़ाया, सभा में जोड़ाया અને खूब मोटी संख्या में लोग आज आपना पापथी छूटीने खरेखर आदिवासी समाजनी सेवा माटे भारतीय जनता पार्टी में जोड़ाया है। खूब मोटी संख्या में लोग कांग्रेस छोड़ीने भी आज भारतीय जनता पार्टी में जोड़ाया है। आ सौ युवानो जे समाज माटे कार्य करवा मांगे छे, समाज माटेनी सेवा करवा मांगे छे, समाजने मुख्य धारामां વધુ ઝડપથી અને વધુ વિકાસના કાર્યો એમના વિસ્તારની અંદર ઝડપથી નીચે સુધી કઈ રીતે પહોંચી શકે તે માટે કામ કરવા માંગે છે।